જો હેલ્ધી ફૂડ ઘણો એમ કે આ કાચર પૂચર હું ખાઈ છે પણ મને સારું ભાવ જાય બધું શું થઈ ગયું કાંઠા ઓગળી કાપી નાખી છે ઓગળી લઈને ફર પેલી ભાઈ જોઈજે શું મસ્ત લાગે સૂર્યનારાયણ અસ્ત થઈ રહ્યા છે. હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો વાત તો છે ને 6 દિવસથી એક દારૂ મંડળ ચાલુ હતું ને આજે પૂરું થઈ ગયું. આમ 2 દિવસ છેડી છે એ ગામમાં છે એ વધુ નહીં અને લાસ્ટ બ્લોગ તો લગભગ મંડળનું પૂરેપૂરું નાખી દો એવું જ કરી દો. આજે થોડું કામ સાથ પટાઈ ગયા. આજે અઠવાડિયે બાજુ જવાનું છે. જો મસ્ત દુકાન સાફ કરી દીધી અને ગાઈઝ રાત્રે તો ઘણું મોડું થઈ ગયું હતું તો આપણે તો છે ને બ્લોગ આજ તો એડિટ નહીં છું તો અત્યારે તો લગભગ બ્લોગ એડિટ કરશું મોડું થાય. અત્યારે પેલો એક બ્લાઉઝ બનાવો છો તો એ કટિંગ કરીને બનાવી દઈએ પછી કેમ થાય છે બ્લોગનું પછી એડિટ કરીએ. જો નવું કોમ લઈ લીધું છે તો આજે કાલે આવ્યું હતું કાલે જ આવ્યું છે અને લેવાનું છે ઇમરજન્સીમાં તો આપણે આજે પૂરું કરવાનું છે થાય તો. જો જાડી બધો મમ્મી બધો બેસી છોટું બધો છોટું મમ્માને કે તો ગાઈસ જો પેલો ભાઈ પાણી પર છોટું મમ્માને કેળા હતા ને વળતા જો ડોલેલા હતા પાણી ઘેર પીવાનું નહીં દરરોજનું પાણી ભરવા વળે મમ્મી બધો ફરી દાડી બધો હા દાડી શું ઉભી રહી છે ભાઈ પાણી પર જો રોડ ઉપર તો ગાઈસ જો અત્યારે તો સળંગવાનું શાક કરી છે અને મસ્ત ખાવા બેસે છે અત્યારે તો. અને આજ તો જો મંડળે નહીં એક દુકાનનું કામ કરવાનું આજ તો મોડો સુધી આટલો જે 10-15 વાગે છો 10-11 વાગ્યા સુધી આપણો કામ કરવાનું છે નહીં છોટું 10-15 તો ના વાગે પણ 10-11 તો વાગે. કેવું ભાવ દાડી મસ્ત ભાવ મજા આવે છે આપણું તો ફેવરેટ છે નહીં છોટું જબ્બર ભાવ જોરદાર શાક બન્યું. ભાઈ જો 9:53 10 વાગ્યા છે ને અત્યારે આપણે તો વાત તો મંડળ નતું કે આપણે તો કોમો બેસી ગયા છીએ. મસ્ત ગીત વાગે છે જો મોબાઈલમાં બેઠા છીએ. અત્યારે એક તો જો કે બની જ જશે કમ્પ્લીટ હજી એક પડે છે લગભગ 12 તો થઈ જવાનો. જો 11:23 થઈ છે. બ્લાઉઝ રેડી થઈ ગયું કમ્પ્લીટ. એક બ્લાઉઝ રેડી અને બીજું કોમ છે પટાઈએ ફટાફટ. હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ. જો આજ તો 2 દિવસ થોડી મંડળ નહીં ચાલુ કે સારું છે ઘેર છે ભાઈ જાય છે જો દવા લેવા જાય છે અને અત્યારે જો ઘેર બનશે કે નાસ્તો બનશે રોટલા શાક સજી વચ્ચે થઈ જાય જાડી બનાવ રોટલા શાક શું બનાવું રાચી મસ્ત શાક બનાવી જ નાખો એવું હોય ને તો મજા આવે ખાવાય. ખાતર તાન કોણ લાવે છે મમ્મી જો રાત્રે આ એક બ્લાઉઝ બનાવ્યો હતો અને અત્યારે છે ને અમારે બીજું બનાવીએ છે લગભગ જો ને રાતે તો 12 વાગે આપણે દુકાન બંધ કરી છે. ગાડી ગેસ બટન કરવા તો હમણાં છે તો એનો પાહન ગેસ બટન ચાલુ છે સમજો ટાઈમ રહેતો નહીં લેવશો બધું શું થઈ ગયું કાંઠા તોડી ના હું લેવું છે એમ તો કે કશું લેવું નહીં. આ ઓકરા તો મને એટલો કંટાળો આવે છે નાખવાનો. આ જોજો શેમ કઈ ઓકરો ના મામૂલી જે 2 કલાક ઊંઘી લીધી ગાઈ તો ગઈ જો મસ્ત કાકડી કાપી નાખી. કાકડી હતી કુબી છે ટમેટા છે ગાઈ જો લગનમાં બનાવશે એવું સલાડ બની છે આપણો સારું લાગે મોઢાને સારું લાગે મસાલા વાળું નહીં ખાવાનું. સલાડ જો કાકડી કાપી સલાડ જેન કાપી રે બદલે આટલી કચ્ચી જ લાવે છે વધારે ના કપાય ખવાય. બીજું કોઈ નહીં એટલું જ છે. એ નવરા બેઠા કોક ધંધો કરીએ કે મરચું મેઠું કોક લાવો નાખો મરચું મેઠું નાખવા નહીં તાર ખાવું હોય તો અલગ લેતા કોક વાટકીનું આવ્યું તો ને પછી નાખવું નહીં કાચી જ ખાવાનું. હા વચેવામાં બળતા બળો પછી મરચું ગાઈઝ મન છે ને હમણાંથી આવું બધું સારું ભાવ એ આજુ મંદિર બની જાય રજા છે રજા ગાઈ.
થઈ ગયું તૈયાર. પણ ટોમેટો નતો ઉપર મળવાનો. ગાઈસ જો પણ મોય કોક નાખ. મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ. મસાલો મમ્મી લાવી છે. એ નહીં ભાવ. વધારે નહીં નાખ. એ બધું ઘડી ઘડી લાગશે રે. તું જ તો મમ્મી જોઈ રહી. તો ગાઈસ જો રોટ ને ચાકુ કે આપણે આવ કાચર કુચર સારું કરીશું હમણાં જ. મસ્ત બન્યું છે રે. બા જબર. જાડી શું કરવા બેઠી છે. હંતાજી તું ગમે જેમ હંતાર થજી ખાય. બે ત્રણ વાત કાલે બેસી છે. મસ્ત સલાડ બનાવીશ ગાઈસ. ગાઈસ જો હેલ્ધી ફૂડ આપણે બનાવી દીધું મસ્ત સરસ. ઘણો એમ કે આ કાચર કુચર શું ખાય છે પણ મને સારું ભાવ ગાઈસ. ભૈયા જબ્બર ખાય એમને જબ્બર ભાવે. મેઠું નાખ. મેઠું લઈ જા. મરચું લઈ જા. તું મેઠું લઈ જા. આ હોય વાત નહીં હાથ કહું મસ્ત મેઠું નાખ. જો અમારા કાકાને ટીવી લાગી છે ફિટ કરીએ છીએ જોવા આવે છે. જો અત્યારે આપણે જઈએ છીએ પાછા. શાક તો બે ત્રણ દાળ છે જોઈ આવ્યા નહીં. જોતા હે આ પુસ્તર તો કઈ જુઓ જોતા એ શાક તો કેવો નીકળ્યો છે. તે દિવસ જોવા ગયા હતા પણ ત્યાં નહોતો અધૂરો નીકળ્યો તો અમુક નહોતો નીકળ્યો. આજે કેવું છે બધી ખબર પડી જાય. સર આપવું છે પૈસા ઘણા લાગશે થોડા મને યાર વાપરું. હું કીધું આ સો ઉગ્યો મસ્ત ઉગ્યો છે. સારો આટલો વધતો ઉગે છે. આ ને કળશ શું હા અમુક ને કળશ ના ઊંડો પડે છે. તો કઈ શેઠ સુધી દેખાય છે. મમ્મી બે જોવા આવ્યા તો સ્પેશિયલ ગાઈ જાત તો એ પાછું ભાઈ દીધું હોય મમ્મી. એ બે શાયરોમાં બે ત્રણ શાયરોમાં ઓછું લાગે છે. આ બધું બધું રેડી થઈ ગયું છે. આવું આ શું ના કહેવાય આટલું થઈ ગયું છે. જો આ તો આપણો નંબર આવી ગયો. ગાડી છે ને જો ઓગળી કાપી નાખી પેલી પોણી વાળા. જો વાતાવરણ તો જો ગાઈસ વાહ હા જોરદાર હો. મેં તો જોયું જ નહીં યાર હાલ ફોનમાં જોયું ત્યાં જો કેવું લાગે છે. વાદળો 2 દિવસથી કરો છો ને અને આપણો નંબર આવી ગયો ગાઈસ. થોડું એક પાથરો વાટ્યા હતા ને હવે ઓગળી કાપી નાખી છે. ઓગળી લઈને ફર પેલી તો ગેસ ફટફટ વાળી દઈએ પછી ઘેર જવું છે આપણે. સારવાર લઈને હેડે છે. જોરદાર તમારો નજારો જોવો છે બતાવજો ભાઈ. જો ખાલી ગાઈસ જોઈજો શું મસ્ત લાગે છે. સૂર્યનારાયણ અસ્ત થઈ રહ્યા છે. ઉપર વાદળો સોનેરી બધું. તો ગાઈસ જો અત્યારે આપણો બનાવવાનો મસ્ત પૌવા. મેં તો ખાજી બનાવી સલાડ બનાવી તમે તો